જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। માતાજીએ બેઠકો કરવાની કેમ બંધ કરી દીધી તે વાત ઉપર માતાજીએ પ્રવચનમાં શું કીધું છે તે આજે આપણે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય માતાજી। જય માતાજી। નાનાડન તો મારા ધામમાં તમે એવું જોયું હશે કે મેરડીનું દુઃખ છે, સતીનું દુઃખ છે, ઝોપડીનું દુઃખ છે, જોયું નહીં? પહેલા બેઠકોમાં, અત્યારે તો બેઠકો નહીં કરતી, પહેલા બેઠકો કરી અને બેઠકો એવી કરી કે નામ નિશાન હંગાત, હે રોડ રસ્તા હંગાત, ઘરના નંબર સુધી, શું ઘટના બની છે તો સુધી, અને હજુ મારા સામર્થ્ય છે કે ગમે તેવો વ્યક્તિ આવી જાય ને એની હાથ પેઢીનો ઇતિહાસ ખોલી નાખું। તો તમને વિચાર આવે ને કે માતાજી તમે બંધ કેમ કર્યું, આ બધું બંધ કેમ કર્યું? તેનું મુખ્ય કારણ છે કે તમે બધી જગ્યાએ ફરી 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 રખડી રખડીને આયા ને એટલે તમને એક જગ્યાએ મન માનતું નથી, તમે દાડા ગણવા વાળા થઈ ગયા। હવા મહિનામાં કોઈક સારું કરી આલે તો એ આપણી માતા સાચી, તો હવા મહિનો કાઢીને કઈક લોકોએ 10 ને 15 વર્ષ ભૂવા પાછળ કાઢ્યા ને, હતું એ ગુમાયું। આજ ઘણી જગ્યાએ જોઈ, મારો કોઈનો વિરોધ નહીં કરવો, પણ આ જે સત્ય છે એ કહીશ। કઈક લોકોએ દાગીના નહીં રવા દીધા, આ વારવામાં બધું જોવડાવવામાં જાત જાતની વિધિઓ કરવામાં ભૂવા પાછળ દાગીના ઘરના નહીં રવા દીધા। એવા ભક્તો મારા પારે આવે છે તો મને એવી દયા આવે છે કે મારા ભક્તોનો કઈ રીતે એવો ઉદ્ધાર કરું કે જે આ નડ્યું પેલું નડ્યું, આ વિધિ ને વારણ ને કારણ બધું એક બાજુ મૂકી અને કોઈ એવો માર્ગ તો હશે કે જે માર્ગ થી કશું કર્યા વગર મારા ભક્તો સુખી થઈ જાય। હું શું કહું છું, મારી વાત સમજો, હું માતા શું કહેવા માંગુ છું। તમે આટલું બધું કરીને થાક્યા એટલે મારા ભગવાનને પ્રાર્થના કરી કે એવો તો કંઈક ઉપાય બતાવો, એવો કંઈક મન માતાને માર્ગ આલો જેથી મારા દુખિયારા ભક્તોને એ માર્ગ ઉપર હું માતા ચલાવું અને આગળ જતા 6-12 મહિને એ સુખનું અનુભૂતિ કરે, એમના ઘેર સુખ આવે એવી મારા ભગવાનને પ્રાર્થના કરીને તો મારા ભગવાને શું આલ્યું ખબર છે તમને? મારા રામનું નામ। શું આલ્યું? ભગવાનનું નામ, રામનું નામ। તો તમને વિચાર થતો હશે કે મારી રામ રામ કરવાથી શું થશે? અમે તો જેટલી વાર રામ રામ બોલ્યા છો, તો જેટલી વાર બોલ્યા છે ને એક એક નામનો હિસાબ થશે। દીકરાઓ વિશ્વાસ રાખજો, હું રોમ મારી મેરડી આવું બોલું છું, વિશ્વાસ રાખજો મારી વાતનો, મારા શબ્દોનો। ભલે દુનિયા ગમે તે કે, પણ હું જે બોલી છું ને એ બધું બનાવ્યું છે મેં। એમને નહીં બેઠી ગાદી પર, એમને ગાદી પર નહીં બેઠી, જે બોલી ને એ બધું બનાવ્યું છે। અને હજુ જે બોલું છું ને આવનારા ભવિષ્ય ના બને તો જાહેરમાં મને કહેજો, પણ મારી વાત ને માની લેવી પડશે। જેમ નાનો દીકરો હોય, નાનો બાળ હોય, એને એની માં એવું કહી દે ને કે પેલી બાજુ ના જતો, એ બાજુ ભૂત છે, તો દીકરાએ કોઈ ભૂત ના જોયું હોય પણ એ દીકરા વિશ્વાસ કરી લે કે મારી મમ્મી એવું કીધું કઈ ભૂત છે, તો એ અંધારામાં જાય નહીં। ભલે ના હોય ભૂત, પણ માએ કીધું માની લીધું, કેવું? માએ કીધું માની લીધું। એવો નાના બાળ જેવો ભરોસો મને માતાને આપી દો ને તો તમારું કલ્યાણ કરી નાખું એ મેરડી છું। તો મારી તમે બેઠક નહીં કરતા, આ નહીં કરતા, તો હા હું જાહેરમાં પહેલાય બોલીશું, અત્યારે બોલીશું, મારા ધામમાંથી નંબર લખવામાં આવતો નથી, કોઈ પર્સનલી બેઠક થતી નથી, કોઈ દાણા જોવામાં આવતા નથી, કોઈ વારણ કારણ કરવામાં આવતું નથી। મારા ધામમાં જો કદાચ મારી કૃપા જોતી હોય ને
તો મારી આ વાતોનો વિશ્વાસ કરી અને જીવનમાં પાલન કરી જોજો. અને જો પાલન કર્યા પછી તે થોડો ટાઈમ સુધી કદાચ પાંદડું ના હલન તોય ભરોસો ટકાઈ રાખજો, હું બેઠી છું. પેલા રવિવાર વાત કરી હતી મેં. પેલા રવિવાર કેટલા લોકો પ્રવચનમાં બેઠા હતા? બધાય. ભલે રામ. એમ તો રેગ્યુલર વાળા તો બસ પ્રવચન જ સાંભળવા જવાનું. ભલે વિશેષ કૃપા છે એમની પર જે ખાલી પ્રવચન સાંભળવા આવે છે, એની પર ખૂબ પ્રસન્ન છું. 1000 હાથે આશીર્વાદ છે. અને બીજા ઓટા ફેરા કરવા વાળા આવે ને એના ટકાય ખાલી ચડે, ભૂખ લાગે, પડીકી ખાવાનું મન થાય અને બેચેન થઈને ઉડીને જતો રહે બહાર. પણ જે મને હોંભરવા આવે છે ને, ભલે હજારોની સંખ્યા છે, આખું મેદાન ભરેલું છે, પણ આમાંથી 500 લોકો મારી વાતને મોની લેશે ને તો આ મારી ગાદી કરેલી સફળ. 500 લોકો કહું છું, 500 લોકો, ખાલી 500 ભક્તો મારી વાત મોની લે છે ને તો આ મારી ગાદી કરેલી સફળ અને મારા દીકરાની અવાજે જોરથી રાડો પાડેલી સફળ થઈ જશે. તો પેલા રવિવાર મેં કીધું તું કે કોઈ દેવી, કોઈ દેવતા, કોઈ ગ્રહો, કોઈ નક્ષત્રો, કોઈ વિદ્યા, કોઈ નડતી માણસને શું નડે? પોતાના કરેલા કર્મો. પાપ કર્યું હોય તેના ફળ સ્વરૂપ દુઃખ આવે, અને પુણ્ય કર્યું હોય, પુણ્યદાન કર્યા હોય તો એના પુણ્યના ફળ સ્વરૂપ જીવનમાં સુખ આવે ને. એટલે દરેકના જીવનમાં જે પ્રમાણના કર્મ કર્યા છે એ પ્રમાણનું સુખ દુઃખ દરેકના જીવનમાં આવતું જતું રહે ને. પ્રમાણના કર્મ કર્યા છે એ પ્રમાણનું સુખ દુઃખ દરેકના જીવનમાં આવતું જતું રહે ને. પછી ચાહે તમે ગરીબ હોવ કે મોટો રાજા હોય નહીં, તે કોઈ બાકી રે નહીં. આ સંસારમાં જેણે જન્મ લીધો છે, આ સંસારમાં જેણે જન્મ લીધો છે, મનુષ્યનો અવતાર લીધો છે, અને મનુષ્યના અવતારમાં આ કર્મભૂમિમાં જે જેવું કર્મ કરે ને એનું ફળ એના અવશ્ય મળે ને. તો તમે દુઃખી છે એનું કારણ શું? અમારા કર્મો સ્વીકારો છો ને? દિલથી ને? દિલથી. ભલે રામ. હવે કર્મોથી તમે દુઃખી થાવ છો અને દોષ આલો છો કોઈ દેવી દેવતાને, ગ્રહોને, માણસોને, બધાને. તો જો કર્મોની પીડા હોય તો ગમે તેટલી મહેનત કરવાથી, ગમે તેટલું વારણ કારણ કરવાથી જશે નહીં જાય. તો એના માટેનો ઉપાય મારી જોડે બહુ સરસ છે. જો સમજી જાઓ તો સીધો ને સરળ છે, એકદમ સરળ, કે નાનો બાળે તે હસતો હસતો મારા ખોળામાં આવીને બેસી જાય. કેટલો સીધો ને સરળ માર્ગ છે. પણ મારા દરેક ભક્તોને ધીરે 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 જગાડી અને બધી વિધિઓમાંથી બહાર કાઢી નાખવા છે. તો માની લો કે કોઈ વસ્તુ નડતું નડે છે તો કરેલા કર્મ, બરોબર? તો હવે પાપ કર્યું હોય તો એના ફળ સ્વરૂપ દુઃખ આવ્યું. એ દુઃખના રૂપે કોઈને રોગ થાય, કોઈને દેવું થઈ જાય, કોઈને એની પત્ની કદાચ એને કોસે, કોઈને એનો પતિ એને કોસે, કોઈ વ્યક્તિ નિમિત્ત બને, કોઈને છૂટાછેડા થઈ જાય. આવા અસંખ્ય કારણો આ જીવનમાં બનતા હોય છે. પણ મારા ધામમાં આવ્યા પછી મેં તમને પહેલી શીખશું આલી કે દીકરાઓ મારા ધામમાં આવ્યા હોય ને તો શ્રીફળ, ચુંદડી, અગરબત્તી કશું નહીં લાવો ચાલશે. મોનતા રાખો ને તો પશુ પક્ષીની સેવાની રાખજો. જોયું બોલ કે ગાયને 11 રોટલી ખવડાવજો, કૂતરાને
દૂધ અને બિસ્કિટ ખવડાવજો, ચકલાના ચણ નાખજો આ બધી અને માનતાઓ કીડીનું છે. કીડિયારું પૂરજો. આવું જોયું ને તમે મારા ધામમાં? મોબાઈલમાં જોયું હશે, બાર બોર્ડમાં વાંચ્યું હશે અને મારા મુખેથી સાંભળ્યું હશે અને મારા સેવકોના મુખેથી સાંભળ્યું હશે કે ભાઈ માનતા કઈ રીતે રાખવી. તો હું કઈ રીતે કામ કરું છું એ આજ તમને જણાવું.